જેટલો બનશે એટલો આપણે વિડીયો લગભગ લોકેશન જ બતાવીશું તમને. એની માટે જ આપણે વિડીયો બનાવેલો છે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છે? ગુડ મોર્નિંગ. એમાંથી એક કેન્સલ આપણે થઈ ગયું છે એક રાઈડ, જે વરસાદ પડે નડિયાદથી એક ભાઈ આવ્યા હતા ને આપણો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોયા હતા. એમને થઈ ગયા વરસાદ બરાબર ન પડે છે, તો એના કારણે રાઈડ કેન્સલ થઈ ગઈ છે. તો હવે જઈએ છીએ આપણે એક ભાઈબંધની વહુનું શ્રીમંત છે, કંકોત્રી આપવા. ચલો ફાઇનલ ડિસાઈડ થઈ ગયું છે. આપણે જવાનું છે ઇકો લઈને, કારણ કે વરસાદનો મોસમ છે, એના કારણે આપણે જઈએ છીએ હમણાં ઇકો લઈને. તો ચાલો આપણે સીધા હવે ઇકોમાં જ મળીએ. જો મોસમ બી છે વરસાદ જેવો. બેસી ગયા ગાડી, થોડી ગરમ કરી લે. બાય બેટા. ચલો ફાઇનલ હવે નીકળીએ છીએ આપણે, ને ગાડી સ્ટાર્ટ થઈ દીધી છે જો, ને આપણે નીકળીએ છીએ હવે આગળ. ક્યાં ક્યાં જવાનું છે એને પૂછીએ અક્ષયને. ફ્રેન્ડ નહીં, નાનો ભાઈ જ છે. તો એને આપણે આજે સન્ડેનું પ્લાનિંગ કશું કર્યું હતું પણ કેન્સલ કરી, ને હવે ત્યાં જઈએ છીએ આપણે. તો ચાલો નીકળીએ. જો ફાઇનલ નીકળી ગયા છે આપણે. જેટલો બનશે એટલો આપણે વિડીયો લગભગ લોકેશન જ બતાવીશું તમને, ને બનશે એટલું તો આપણે ફેમિલી છે એટલે કોઈ પર્સનલ હોય એટલે આપણે એનું બહુ બતાવી નહીં. તો સીધા આપણે મેન જે વ્યૂઝ સારા આવશે એ જ બતાવીશું. તો કન્ટિન્યુ એન્જોય. ના ઊભો છે જો અક્ષય. નીકળીએ જો હવે એને લઈને. હે ચશ્માની પત્તા રગડે છે. મારે નગર મેં લઈને આવ્યો છું એટલે કહું છું. તો સારું છે. ચલો અક્ષયને પણ લઈ લીધો. હવે જઈએ આગળ ફરવા. કંકોત્રી કઈ છે? આ કંકોત્રી બને. કંકોત્રીની વાત નહીં, ફરવા જઈએ તો બધું ફરવાનું છે ખાલી, એવું કહેવાનું બધું. આગળ તમે જોયું હશે કે વરસાદ બરાબર ન પડતો, ગાડીમાં ચાલતો ટેપ, તો એના કારણે મેં સોંગ મ્યુટ કરી દીધું ને આપણે નીકળ્યું છે મ્યુઝિક. ને આપણે આપણા ઊભા છે થ્રુ આવી ગેસ પુરાવા માટે. જો આર્ય ગેસ પંપ. જો વરસાદ હજી બી પડે છે ઝનમન. આ ગેસ પૂરા આપણે ઊભા છે, ને ગેસ પુરાઈને પછી આગળ પાછા મળીએ છીએ. ચાલો અને ગેસ પુરાઈને હવે નીકળી જઈએ છીએ આપણે ફરવા. આપણે પહોંચી ગયા છે ડભોઈ. મીન્સ આપણે ડભોઈમાં ફરીએ છીએ. જો ગાય માતા વચ્ચે લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે પહેલું પત્રિકા આપવા માટે. ચલો જઈએ હવે. જો સાહેબ બેગ લે છે ને આવે છે અક્ષય, ને આપણે જવાનું છે બાઇક લઈને. તો ચલો બાઇક લઈને જઈએ. વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ડભોઈનું લગભગ ઓલમોસ્ટ બધું પતાવી દીધું છે આપણે આમંત્રણ આપવાની. હવે જઈએ છીએ આપણે સંખેડા જઈને અક્ષયના બનેવી છે સગા, એમને ત્યાં જવાનું છે, અને ત્યાંથી પછી આપણે પાછું રિટર્ન કરવાનું છે. તો અહીંને અક્ષયને મોકલ્યો છે. મેં આપણે બાઇક પર ગયા હતા તો એને મોકલી દીધો પાછો મેં બાઇક લઈને. એ બાઇક મૂકીને આવે જ પાછો. આપણે હોબ્યું છે અક્ષયને વિડીયો શૂટ કરવાનો, કારણ કે આગળ તમે જોયું છે રસ્તો બહુ જ ખરાબ છે એના કારણે. તો ચલો એન્જોય કરો. વ્યૂઝ બી સારા લેજે. ગ્રીનહરી બહુ જ મસ્ત છે, બહુ જ એટલે બહુ જ મસ્ત. તો ફાઇનલ આપણે પહોંચ્યા છીએ બહાદુરપુર, અને વરસાદ બી થોડોક ઓછો થઈ ગયો છે. અને આવી ગયો ફાટક. આપણે જેવા એન્ટ્રી થઈને ફાટક ખોલી ગઈ.
મસ્ત વ્યૂઝ છે જો. ને ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છે સંખેડા. ચલો ફાઇનલ હવે નીકળી ગયા છે આપણે સંખેડાથી. કેવું અક્ષય મજા આવી? કેમ મજા ના આવી? ચાલો તો હવે નીકળ્યા છે, આગળ જઈએ આપણે. નક્કી કર્યું સેગવા થઈને પછી આપણે જવાનું છે સાડલી થઈને પાદરા. તો એ રીતે રૂટ આપણે સેટ કર્યો છે. જે વ્યક્તિ જે આવે છે રાજપીપળા આપણે જવાનું હતું એનું કેન્સલ કરીને એ ભાઈને આગળ બોલાવી લીધો છે. હવે પછી આપણે આગળ જઈએ છીએ હવે. વરસાદ ચાલુ થઈ ગયો પાછો ધડાધડ. રસ્તો બી મસ્ત બની ગયો છે હવે, એક નંબર, બહુ જ મસ્ત છે. લોજીલે ફાઇનલ આપણે પહોંચી ગયા છે. અહીંયાથી એક ભાઈ આવે છે, એમને પત્રિકા આપીને પછી આપણે આગળ જવાનું છે. વરંગ પર ઉભી કરતો હોય બસ હતી જશે ને. ચલો આપણે નીકળી ગયા ત્યાંથી. હવે જઈએ છીએ આગળ. શું મસ્ત લોકેશન છે જો, એક નંબર, બહુ જ મજા આવશે. એન્જોય કરતા રહેજો. અર્જન તો પહોંચ્યા આપણે. ફાઇનલ આપણે પહોંચવા આવ્યા છે હવે પાદરા. ઓલમોસ્ટ 3-1 કિલોમીટર જેવું બાકી છે. લોજીલો ફાઇનલ આપણે પહોંચી ગયા પાદરામાં જ. હમણાં જસ્ટ આપણે પહોંચ્યા છે બિલ. સીધા ઘરે જઈને મળીશું. એનું રીઝન એ છે કે આ જે વિડીયો જે આપણે જે ખરો ને એ ખાલી ગ્રીનહરી ને લોકેશન માટે બેસ્ટ હતું. એની માટે જ આપણે વિડીયો બનાવેલો છે. ફૂલ વરસાદ ભાઈલી. એની આપણે ઘરે પહોંચી ગયા છે હવે. તો ચાલો જો તમને ઘર બતાવું. જો આ રહ્યું આપણું ઘર. તો સીધા આપણે સીધા અંદર જઈને મળીએ પાછા. સારી રીતે ઘરે પહોંચી ગયા છે. ને બીજી એક વસ્તુ એવું હતું કે આપણે આ જે વિડીયો છે ને આજુબાજુના ગ્રીનહરી ને એના માટે જ હતો. તો ચલો મળીએ. જો તમારે સારું કંઈ લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પ્લીઝ. ચલો બાય બાય.